182 26 5 1 એટલે 214 થયા। હવે મારી પાસે જે માહિતી છે એમાં કેટલાકનો પગાર 40,000 છે, કેટલાકનો 50,000 છે, કેટલાકનો લાખ રૂપિયા પણ હોઈ શકે એવું મને લાગી રહ્યું છે, પણ 40,000 થી નીચે કોઈનો પગાર નથી। આપણે 35,000 જ ગણીએ, ખાલી 35,000 પગાર। હવે એને રહેવાનો ને જમવાનો ખર્ચો, એક મહિનો માણસ ક્યાંય રહે, જમે, આમ તેમ જાય આવે, બાઇકના પેટ્રોલ, એ બધું થઈને 15,000 એ ગણો, એટલે 12 થી જે રખોલિયા મોકલા છે, ગુજરાતી કાર્યકર્તાઓ ઉપર, ગુજરાતી લોકો ઉપર ભરોસો નથી। આ મારી વાત બહારના લોકો કરતા જે પાર્ટી, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે ને, એના દિલમાં આ વાત લાગશે, આ મારી વાત સમજી શકશે, કારણ કે એને આ બધી ખબર છે। બહારથી જે આવ્યા છે એને મેં કહ્યું એ પ્રમાણે 40 ઉપરનો જ બધાનો પગાર છે, પણ આપણે ખાલી 35,000 ગણીએ અને 15,000 એનો મહિનાનો રહેવા જમવાનો ખર્ચો ગણીએ, એટલે એક માથું, એક રખોલિયો 50,000 માં પડે। હવે 214 ગુણ્યા 50,000 કરો એટલે કેલ્ક્યુલેટરમાં 1,07,00,000 રૂપિયા આવશે દર મહિને। 1,07,00,000। બીજી વાત, દરેક સહયોગી પાસે 5-5, 10-10 એક સાથે બાઇક લે છે, આ લોકો ખરીદે છે સેકન્ડમાં। એ અહીંના લોકલના નામે, કોઈ પણના નામે ખરીદે, એ બધું ગણવા જાય તો એ કરોડોમાં જાય। હવે દર મહિને હું કરોડો રૂપિયા વાપરું છું, અને એ પણ એટલા માટે કે મને ગુજરાતમાં જે કાર્યકર્તાઓ છે, જે પાર્ટીમાં મહેનત કરે છે, એના ઉપર ભરોસો નથી, અને એમ છતાં પણ કાર્યકર્તાઓ હૈસ્યો દોડે છે। આવા કાર્યકર્તાઓને મારે કહેવું છે, અરે સાહેબ, મારી પાસે તો એવી માહિતી પણ છે કે કેટલાક કડકા નેતાઓને પણ પાર્ટી મદદ કરે છે। હવે મને પાર્ટી કે પૈસા આપતી હોય, તમે મને માનતા હો અને મારા માટે તમે તમારા પોતાના ઘરના પેટ્રોલથી દોડતા હો, તો આ વાત વ્યાજબી નથી। એટલે ગરીબ કેજરીવાલને મારે કહેવું છે કે ગુજરાતની આંખમાં ધૂળ નાખવાનું બંધ કરો સાહેબ। તમારી સોદાગરી તમને મુબારક। એક તો ગુજરાતી લોકો ઉપર ભરોસો કરો, જે થોડા ઘણા તમને માને છે ને તમારા સંગઠનમાં જે થોડા ઘણા મહેનત કરે છે, એક તો એના ઉપર તમને ભરોસો નથી, એટલે વિધાનસભા સહયોગી ને લોકસભા વાઇઝ ને ઝોન વાઇઝ ને સ્ટેટ વાઇઝ ને તમે માણસો રાખો છો। મોટા મોટા અમદાવાદ જેવા સિટીમાં કેટલા ભાડામાં ખર્ચાય છે, આ તે, આ બધું આવે છે ક્યાંથી ભાઈ? તમે ક્યાં કમાવા જાઓ છો? હિસાબ માંગે છે ગુજરાત, હિસાબ માંગે છે।